મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની અગત્યની બેઠકમાં ખેડૂતોને લગતા મહત્વના નીતિગત નિર્ણયો અને ચાલી રહેલા કાર્યક્રમોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી હર્ષ સંઘવીએ બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા પ્રગતિમાં છે. અત્યાર સુધીમાં 70,000થી વધુ ખેડૂતો પાસેથી કુલ 1.62 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે, જેના પેટે ખેડૂતોને ₹1177 કરોડની રકમની ચૂકવણી સીધી તેમના બેંક ખાતામાં કરવામાં આવી છે. મંત્રીમંડળે તાજેતરમાં રાજ્યમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે જાહેર કરાયેલા ઐતિહાસિક કૃષિ રાહત પેકેજની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. સરકારે ₹10,000 કરોડના આ વિશાળ રાહત પેકેજની જાહેરાત કરી હતી, જે અંતર્ગત નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે અત્યાર સુધીમાં 11.25 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે પિયત અને બિનપિયત પાકો માટે પ્રતિ હેક્ટર ₹22,000 સુધીની ઉદાર સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આગામી રવિ પાકના વાવેતરને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી અને વીજળી મળી રહે તે માટે વીજ પુરવઠાના સમયમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં રાજ્યના આગામી મુખ્ય સરકારી કાર્યક્રમો જેમ કે 26 નવેમ્બરથી શરૂ થનારી સરદાર એટ 150 પદયાત્રા અને અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓના વિકાસ કાર્યોની પ્રગતિનું નિરીક્ષણ કરીને 30 નવેમ્બર સુધીમાં અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે, જે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો પારદર્શક રીતે અને ઝડપથી જનતા સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્યને દર્શાવે છે.